નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર મંગરાદ ગામે સેફ એન્વાયરો કંપની સામે ખેડૂતોમાં ભારે રોષ। જંબુસર તાલુકાના મંગરાદ ગામ ખાતે આવેલી સેફ એન્વાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કંપની તરફથી રસ્તા પર પથરાયેલા કાળા અને લીલા રંગના કેમિકલયુક્ત પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આ કેમિકલયુક્ત પદાર્થના કારણે આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર પડી રહી છે અને પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનો વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી। આ ઉપરાંત રસ્તા પર ફેલાયેલા ચીકણા કેમિકલયુક્ત પદાર્થને કારણે બાઇક ચાલકો સહિત નાના મોટા તમામ વાહન ચાલકો માટે માર્ગ જોખમી બન્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર સફાઈ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં અસંતોષની લાગણી વ્યાપી છે। ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રસ્તાની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એન્વાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને। ઉપરોક્ત આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર વેલકમ ગુજરાત ન્યૂઝ સતત નજર રાખશે અને દરેક મહત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલા આપ સુધી પહોંચાડશે। એડિટર જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। જંબુસર તાલુકાનું મંગરાદ ગામે સેફ એન્વાયરો કેમિકલ કંપની આવેલી છે। એ કંપનીમાં કરખડી અને ગુજરાતની અન્ય કંપનીમાંથી વેસ્ટ કચરો આવે છે, તે અહીંયા મંગરાદ ગામે નખાય છે અને એ કચરો રોડ પરથી લઈને અહીંથી 3 કિલોમીટર અંદર રસ્તો બનાવેલો છે। એ રસ્તા પરથી જવાથી એની દદરતી અને કેમિકલ પડતું અને કેમિકલ દદરતું અહીંયાથી લઈ જાય છે અને એ એને પડવાથી આજુબાજુના ખેતરોમાં જાય છે અને ખેતરોને, પાકને અને જમીનને નુકસાન થાય છે। તો લાગતા વખતે અધિકારી હોય અને જીપીસીબીને જણાવવામાં આવે છે કે એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અહીંયાથી પશુઓ અને માણસો અને ખેડૂતો જાય છે તો આ કેમિકલના જે ખાબોચિયા ભરેલા હોય છે એની પગ પડવાથી કેમિકલ ઉડીને એનાથી ખંજવાળ, ચેર ને એવું બધું આવે છે અને ફૂલ્લા પડે છે અને પશુઓ જાય છે તો પશુઓએ કેમિકલ પીવાથી એમને પણ નુકસાન થાય છે। હતા અત્યાર સુધીના મુખ્ય અને મહત્વના સમાચાર। વધુ નવા, તાજા અને વિશ્વસનીય સમાચાર માટે વેલકમ ગુજરાત ન્યૂઝને હમણાં જ ફોલો કરો, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં।